કચ્છમાં કમોસમી વરસાદના દોર વચ્ચે વીજ વિભાગની ટેકનિકલ ટીમોને એલર્ટ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે થતા વીજ ફોલ્ટના સમારકામ માટે પીજીવીસીએલના ટેકનિકલ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. ભુજ પીજીવીસીએલના અધિકારી જે.એમ. કાપડિયાએ જણાવ્યું હતું કે ગત રાત્રિએ ભુજમાં ભારે પવન સાથે વરસાદ થતા ભુજ સિટીના 6 અર્બન ફીડરમાં ફોલ્ટ થતા હતા, જેનું રાત્રે જ સમારકામ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. કુકમા પેટા વિભાગમાં ભારે પવનના કારણે 2 વીજ પોલ પડી જતા તેનું સમારકામ હાથ ધરાયું હતું. હાલે 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી હોવાથી કેબલ ફાયર થવાના કારણે કે અન્ય કોઈ કારણોસર વીજ ફોલ્ટ સર્જાય તો સત્વરે સમારકામ માટે દરેક સબ ડિવિઝનમાં ટેકનિકલ અને કોન્ટ્રાક્ટરની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત ટેકનિકલ સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી છે. વરસાદ કે પવનના કારણે કોઈ ફોલ્ટ સર્જાય તો તેનું ઝડપભેર સમારકામ કરવા ટીમોને એલર્ટ રખાઈ છે, તેવું શ્રી કાપડિયાએ વધુમાં જણાવ્યું હતું. હાલમાં વરસાદની 3 દિવસની આગાહી છે. એમાં ગઈકાલે રાતે 10 વાગ્યાની આસપાસ આપણે ભુજ સિટીમાં ભારે પવન સાથે વરસાદ હતો, જેમાં અમારા ભુજ સિટીના ટોટલ 6 અર્બન ફીડર ફોલ્ટમાં ગયા હતા, જે આપણે રાતે 12 વાગ્યા સુધીમાં બધા ફીડર એટેન્ડ કરીને પરિસ્થિતિ નોર્મલ કરી દેવામાં આવી હતી. હાલ હજુ જે 3 દિવસની આગાહી છે એના અનુસંધાનમાં અમારા દ્વારા તમામ ટેકનિકલ સ્ટાફની હાલમાં રજાઓ રદ કરવામાં આવી છે અને બધાને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવેલ છે. અમારી કોન્ટ્રાક્ટરની ટીમો પણ બધી સ્ટેન્ડ બાય છે. અત્યારે જ્યાં જ્યાં પણ થોડું ઘણું જે કંઈ નુકસાન થયેલું છે, ક્યાંક કેબલ ફાયર થઈ ગયા છે કે એ બધી કામગીરી ચાલુ જ છે અને સાંજ સુધીમાં લગભગ અમે બધું નોર્મલ કરી દઈશું. હાલમાં કોઈ મેજર ફોલ્ટ તો નથી થયા. અમુક સિટી 1, 2 જે 2 સબ ડિવિઝન છે એમાં 4 લોકેશનમાં એ બી કેબલ ફાયર થઈ ગયા હતા ગઈકાલ રાતે. એની કામગીરી અત્યારે ચાલુ જ છે. કુકમા પેટા વિભાગમાં 2 જેજીવાયમાં જીનામ જેજીવાય અને વિનસ જેજીવાયમાં પોલ પડી ગયા હતા. એ એમણે ઊભા કરીને અત્યારે ચાલુ કરી દીધા છે ને હાલમાં ટોટલ અર્બન જેજીવાય બધું નોર્મલ કરી દેવામાં આવેલ છે. હાલ ટીમોમાં અત્યારે અમારા બધા સબ ડિવિઝનનો ટોટલ લાઇન સ્ટાફ અવેલેબલ છે અમારી પાસે, અને કોન્ટ્રાક્ટરની પણ બધા સબ ડિવિઝનમાં 2 ટીમો છે. એટલે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં પહોંચી વળવા માટે અત્યારે અમારી પૂરી તૈયારીઓ છે. તેમજ હાલમાં એ અમારી વીજ લાઇનોની નીચે કે એની અડતા જે કંઈ ઝાડને એની કટિંગ કરવાની કામગીરી ચાલુ જ છે. એમાં અમારા કોન્ટ્રાક્ટરની સિટી 1માં ટીમો છે અને સિટી 2માં પણ 2માં ટીમો ચાલુ છે. અને જ્યાં જ્યાં એલટીમાં 11 કેવીમાં ઝાડ નડતરરૂપ હોય એ કાપવાની કામગીરી ચાલુમાં છે.